સોરઠ બલો અને ઉનાળે ગુજરાત એ વરસાદ વાગણ બલો એ પાછો કચ્છનો બારે માસ। નમસ્કાર દર્શક મિત્રો, મા આશાપુરા ન્યૂઝ ચેનલમાં આપનું હાર્દિક સ્વાગત છે। હું પરમાર રિંકલ। તો જોઈએ આજના સ્થાનિક સમાચાર। ભુજ તાલુકાના કુકમા ગામે કચ્છ મેઘવંશી મારું મારવાડા સમાજના સમૂહ લગ્નનું આયોજન કરાયું। 21 યુગલો લગ્ન ગ્રંથિથી જોડાયા। ભુજ તાલુકાના કુકમા ગામે કચ્છ મેઘવંશી મારું મારવાડા સમાજના સમૂહ લગ્નનું આયોજન કરાયું, જેમાં 21 યુવક યુવતીઓ લગ્ન ગ્રંથિથી જોડાયા હતા। સમાજમાં એકતાનો સંદેશ પહોંચે તે માટે આવા સમૂહ લગ્નો યોજાય છે। દાતાઓએ આ સમૂહ લગ્ન માટે ઉદારતાથી દાન આપી 35 વસ્તુઓ માટે રકમ દાનમાં આપી છે। આ સમારંભમાં સમગ્ર કચ્છમાંથી અનેક આગેવાનો હાજર રહ્યા હતા અને સમૂહ લગ્નના આયોજનને પ્રોત્સાહન આપેલ હતું। મેઘવંશી મારવાડા સમાજ આયોજિત સંમેલન સમૂહ લગ્નનું આયોજન સમાજ વતીથી કરવામાં આવ્યું છે। એમાં 21 નવ દંપતીઓ ભાગ લીધો છે, વર્ષોથી ભાગ લીધો છે। ખારોઈથી કરી અને ગાંધીધામ સુધી આપણે બિગડા સુધીના લોકોએ ભાગ લીધો છે। જુદા જુદા દાતાઓએ ડોનેશન આપીને આમાં સહયોગ આપ્યો છે। એક છોકરીને 35 વસ્તુ આપવામાં આવશે। કમસે કમ છોકરીને ચમચીથી કરી અને સોનાના દાગીના સુધીનો દાતા દ્વારા દાન મળ્યું છે। તો સમયના અનુસંધાને પણ આ સમૂહ લગ્ન યોગ્ય છે અને બધા સાથી મિત્રો, દાતાઓ, સમાજના આગેવાનો બધાઓ સાથ સહકાર આપ્યો છે। સારો સાથ સહકારના અનુસંધાને આ સમૂહ લગ્ન બહાર પડ્યા છે। ભુજ કચ્છની માન્યતા પ્રાપ્ત ડોએકનું એક્રેડિએશન સેન્ટર સૌપ્રથમ ભુજમાં। હવે વિદ્યાર્થીઓને સીસીસીની પરીક્ષા બહારગામ આપવા જવાની જરૂર પડશે નહીં। હવે આપના જ શહેર ભુજમાં રાજ્ય સરકારની કોઈપણ સરકારી નોકરી માટે જેમ કે શિક્ષણ સહાયક, વિદ્યા સહાયક, પોલીસ કોન્સ્ટેબલથી એસઆઈ જેવી દરેક પ્રકારની સીધી ભરતી તેમજ ભરતી માટે સીસીસી અભ્યાસક્રમમાં રેગ્યુલર એડમિશન ચાલુ છે। કોમ્પ્યુટરના કોર્સો જેવા કે ટેલી, ટીટીપી, ફોટોશોપ, વીબી, જાવા, નેટ, સી++, MS ઓફિસ વગેરે। વિદ્યાર્થીઓને સ્કોપની તૈયારી તથા પરીક્ષા પણ લેવામાં આવે છે। એડમિશન લેવા અમારી સંસ્થાની મુલાકાત લ્યો। અનુભવી શિક્ષકો દ્વારા કોમ્પ્યુટરનું પૂરું માર્ગદર્શન આપવામાં આવશે। કોઈપણ કોમ્પ્યુટરની સંસ્થામાં સીસીસી માટે જતા પહેલા અમારા દેવકિશન કોમ્પ્યુટરની અચૂક મુલાકાત લ્યો। ગુજરાત સરકારનો ઠરાવ GR માટે અમારી મુલાકાત લેવી। કચ્છ જિલ્લામાં ડોએક માન્ય અમારા સિવાય કોઈ બ્રાન્ચમાં નથી। દેવકિશન કોમ્પ્યુટર પ્રાઇવેટ લિમિટેડ, 21 આનંદ કોલોની, ડોક્ટર બિપિન ઠક્કરની હોસ્પિટલની સામે, ભુજ, કચ્છ। મોબાઈલ નંબર 9825120735। ભાડા એટલે કે ભુજ વિકાસ સત્તા મંડળ સામે વ્યાપક ફરિયાદો બહાર આવે છે। આ મંડળ નાગરિકોની સેવા માટે છે, પણ નાગરિકોને કંડળી રહ્યા છે તેવી બૂમ ઉઠી છે। ભાડા એટલે કે ભુજ વિકાસ સત્તા મંડળ સામે વ્યાપક ફરિયાદો બહાર આવે છે। આ મંડળ નાગરિકોની સેવા માટે છે, પણ નાગરિકોને કંડળી રહ્યા છે તેવી બૂમ ઉઠી છે। ભાડા દ્વારા મકાન, દુકાનો બનાવવાની મંજૂરી અપાય છે, ત્યારબાદ કમ્પ્લીશન સર્ટિફિકેટ લેવામાં લોકોનો દમ નીકળી જાય છે। આવી ફરિયાદ કીર્તિભાઈ મકવાણાએ ભાડા વિરુદ્ધ કરી છે। 2005માં બાંધકામ પૂર્ણ થયું છે અને 2014 સુધી ભાડા દ્વારા કમ્પ્લીશન સર્ટિફિકેટ મળેલ નથી। જ્યારે ભાડામાં તેમની ફાઇલ જોતા જણાયું કે ભાડાએ અરજદારને 10/2/2009, 5/5/2009, 27/7/2009 તથા 29/7/2013ના પત્રો લખી અધુરાશો પૂર્ણ કર્યા બાદ કમ્પ્લીશન મળશે તેમ જણાવ્યું છે। એ રીતે બંને બાજુનું ચિત્ર છે, પણ ભાડાએ જે વાંધાઓ કાઢેલ છે તેવા વાંધાઓ છેલ્લા 9 વર્ષમાં તેમણે આપેલ કમ્પ્લીશન સર્ટિફિકેટ જોઈ જશે તો આ અરજદાર સામે કાઢવામાં આવેલ વાંધા ક્ષમ્પ ગણી શકાય। જે હોય તે, પણ બંને તરફથી કાયદાનું પૂરેપૂરું પાલન થાય તે હિતાવહ છે। મિત્રો, ભાડા ભુજ ડેવલપમેન્ટ એરિયા ઓથોરિટી ઘણી વખત એમ લાગે છે કે લોકોને પરેશાન વધુ કરી રહી છે સગવડતાને બદલે। ઘણા કિસ્સાઓમાં લોકો ફરિયાદ કરતા હોય છે, લોકો પોતાના પગના તળિયા ઘસી જાય છે ત્યાં સુધી એ કચેરીની મુલાકાત લઈ અને પોતાના કમ્પ્લીશન સર્ટિફિકેટ અંદર મહેનત કરતા હોય છે, પરંતુ કોઈ પણ અગમ્ય કારણોસર એ ભાડા કમ્પ્લીશન સર્ટિફિકેટ દેવામાં અખાડા કરે છે। આપણી સમક્ષ આ કૈલાસ રિપાવરિંગ છે, જેમણે એમ કહેવું છે એમનું કે અમે નિયમ પ્રમાણે ભાડામાં
બાંધકામની મંજૂરી લીધી છે અને બાંધકામ પણ નિયમ પ્રમાણે જ કર્યું છે. તેમ છતાં આજે ભાડા ઘણા સમયથી એમને કમ્પ્લીશન સર્ટિફિકેટ આપતું નથી. શું પ્રોબ્લેમ છે આપણે તેમની પાસે જાણીએ. મારું નામ કાંતિભાઈ મકવાણા છે. અમે 2005માં બાંધકામ પૂરું કરેલું છે. અમે આ બાંધકામ ભાડાના નિયમ મુજબ જ કરેલું છે અને એમને મંજૂરી મળી ગઈ બાંધકામે, એના પછી અમે કામ ચાલુ કરાવેલું છે. આપ જોઈ શકો છો કે આગળ અને સાઈડો અને પાછળ ત્રણેય સાઈડ અમે માર્જિન છોડેલી છે નિયમ મુજબ જ. હાઈટ પણ અમે નિયમ મુજબ રાખેલી છે. અંદર ડીપ રાખવાનું કે હતું પ્લાનમાં એ પ્રમાણે ડીપ રાખેલું છે. સીડી પણ જે નિયમ પ્રમાણે મોટી રાખેલી છે, છતાં પણ આ લોકો કમ્પ્લીશન અમને આપતા નથી. કેટલી વાર હું લગભગ 500 વખત જઈ આવ્યો ઓછામાં ઓછા. હા, એમનું કેવું એમ થાય છે કે ભાઈ આમ છે ને તેમ છે ને હવે આપી છે પછી આપી છે. અમે અલગ અલગ સાહેબોને મળ્યા છીએ. જેટલા છેલ્લા લગભગ 9 વર્ષથી અમે ધક્કા ખાઈ છે. એમાં તો 2-3 તો સાહેબ બદલી ગયેલા છે. અમે બધા અલગ અલગ શાહ સાહેબ હતા, પછી બીજા 2-3 સાહેબો હતા, એમને બધાને મળેલા છીએ. કિરીટભાઈ સોમપુરાને પણ હું મળી ચૂક્યો છું 2-3 વખત. એમણે પણ કહ્યું કે હું ફાઇલ ચેક કરાવું છું, પણ હજી સુધી કાંઈ એનો ફેસલો આવેલો નથી. ભુજમાં લાલજી વેલજી ચૌહાણ પરિવારના યજમાન પદે રાવલવાડી રિલોકેશન સાઇટ ચાલતી ભાગવત કથામાં ગઈકાલે રામ જન્મ અને કૃષ્ણ જન્મ ઉજવાયા. રાવલવાડી રિલોકેશન મધ્યે ચાલતી ભાગવત કથામાં આજના દિવસે શ્રી રામ જન્મ તથા બપોર બાદ કૃષ્ણ જન્મના પ્રસંગો ખૂબ જ ધામધૂમપૂર્વક ઉજવાયા. કૃષ્ણ જન્મ સમયે ખાસ દ્રશ્યો ઉભા કરાયા હતા. યજમાન પરિવાર તરફથી આ પ્રસંગે ખાસ વ્યવસ્થા કરવામાં આવી હતી. કૃષ્ણ જન્મ સમયે ભાવિકોમાં ખૂબ જ ઉત્સાહ અને ધાર્મિક ભાવનાએ આ પ્રસંગને 4 ચાંદ લગાવ્યા હતા. સંગીત ઉપર સુંદર ધૂન સાથે વ્યાસપીઠ ઉપરથી પરાગભાઈ વિનોદચંદ્ર ભટ્ટ બિરાજી રહ્યા છે. તેમણે ઉપસ્થિત ભાવિકોને કથા દરમિયાન ભાવ વિભોર બનાવ્યા હતા. જોઈએ એક અહેવાલ. રવિ બીજ કેન્દ્ર. ખેડૂત મિત્રો, આપની જરૂરિયાતના તમામ પ્રકારના સરકાર માન્ય બીટી કપાસ બિયારણો મેળવવાનું એકમાત્ર વિશ્વાસપાત્ર સ્થળ એટલે રવિ બીજ કેન્દ્ર. રવિ ટ્રેડર્સ, ભુજ, કચ્છ. રોગ જીવાતથી મુક્ત રાખી વધારે ઉત્પાદન મેળવવાની વૈજ્ઞાનિક માહિતી સાથે વ્યાજબી ભાવે બિયારણ મેળવવાનું કચ્છ જિલ્લાનું એકમાત્ર વિશ્વાસપાત્ર સ્થળ એટલે રવિ બીજ કેન્દ્ર. રવિ બીજ કેન્દ્ર, રવિ ટ્રેડર્સ, 2 બલરામ કોમ્પ્લેક્સ, ICICI બેંક પાસે, સ્ટેશન રોડ, ભુજ, કચ્છ. મોબાઈલ શૈલેષભાઈ 98 252 25016, રવિભાઈ 98
985797 સારા બિયારણો તો ભાઈ રવિ બીજ કેન્દ્ર રવિ ટ્રેડર્સ પાસેથી જ લેવાય. ભુજના મોટાપીર વિસ્તારના દુકાનદારો તથા રહેવાસીઓ સફાઈ, ખરાબ રોડ તથા પાણીની સમસ્યાથી ત્રાહિમામ. ભુજના સંજોગનગર તથા મોટાપીર વિસ્તારના રોડની હાલત તદ્દન બિસ્માર છે, જેના કારણે ત્યાંના દુકાનદારો, રહેવાસીઓ ત્રાહિમામ પોકારી ગયા છે. ત્યાંના રહેવાસીઓનું કહેવું છે કે આ સમસ્યાનો ઉકેલ આવતો નથી, જેનું કારણ ભાજપ કોંગ્રેસના અંદરોઅંદરના ડખાને કારણે છે. આ બાજુના વિસ્તાર માટે ઓરમાયું વર્તન કરવામાં આવે છે. નગરપાલિકા આ સમસ્યાનો તાત્કાલિક ઉકેલ લાવે તેવી માંગ ઉઠી છે. અત્યારે આપણે મોટાપીર રોડ ઉપર ઉભેલા છીએ અને આ રોડ કેટલા વર્ષોથી તૂટેલો ફૂટેલો, કેટલી જગ્યાએ ખાડા ખોદેલા છે, પણ ભુજ નગરપાલિકાના પ્રમુખશ્રી કે ચીફ ઓફિસરને એટલો ટાઈમ પણ નથી કે જોઈએ. અને અહીંયા લોકોનું કેવું એવું છે કે કાઉન્સિલરો છે એ કોંગ્રેસ પાર્ટીના છે. અમારા કાઉન્સિલરો ગમે એટલી રાડાડ કરે છે, કામ માટે હેરાન થાય છે, પણ કામ થતું નથી. મારું નામ જત ગની. ગનીભાઈ, આ રોડ કેટલા વખતથી તૂટેલો છે? રોડ જામ વખતથી તૂટેલ છે. વચમાં આખો નવો રોડ બનાવવામાં આવ્યો હતો. હવે એનામાં એવો છે કે આખો રોડ એકદમ અહીંયાથી કરીને ઓટલા સુધી નવું બન્યો હતો. એનામાં જરાક માણસોની ભૂલ છે. અહીંયા જે રહે છે ને, અમિતભાઈ વચમાં આવ્યા હતા. અમિતભાઈ કીધું કે ભાઈ વચમાં તમે ખોદો નહીં, તો માણસો કોઈને દાદ નથી દેતા, ખોદી નાખે છે ને પછી બધાને કહે છે કે અહીંયા કોઈ કાઉન્સિલર કરતો નથી. હવે આ બિચારા રિક્ષાવાળા છે, આપણા આજુભાઈ છે, અહીંયાથી પેસેન્જર લઈને નથી જતા, અહીંયાથી ફરીને એ લોકોને જવું પડે છે. મારા હોટલના ગ્રાહક પણ અહીંયાથી નથી આવી શકતા, એવું અહીંયા પાણી ભરાય છે. અહીંયા રોડ વાળા, બીજો અહીંયા આજુબાજુ વાળા કોઈને પણ વિચારવું પડે કાંઈક પણ નાખવાથી પહેલે. રસ્તા માટે શું હવે તમને રોડ કેવો જોઈએ? રોડ અમને એકદમ હાઈ ક્લાસ જોઈએ. અહીંયા કચરા મોટા ઉકેલા છે, એ સાફ કરવામાં આવતા નથી. પૂરના ઢગલા પડ્યા છે, ઉપાડવામાં નથી આવતા. મોટા દિવસ છે ત્યારે, મોહરમના મોટા દિવસ છે ત્યારે કાંઈ નહીં, તમે રોડ નવા ન બનાવી દો, રિપેરિંગ ન કરાવો તો સફાઈ તો કરી શકો, કારણ કે હમણાં તાજિયા નીકળશે. આવા બેકાર રોડમાં તાજિયા કઈ રીતે કાઢશે? મારું નામ ઉમરભાઈ. તમે શું કહેવા માંગો છો? મેં અહીંયા કહેવા માંગુ છું કે અહીંયા રોડ ઉપર અમારે અહીંયા કોઈ કચરો નકરતો નથી ને અમારે હાથેથી અહીંયા કચરો કાઢવો પડી છે. રોજ હા, રોજ અમારી અહીંયા દુકાનનું પાસે ને બધાને અહીંયા એ જ હાલત હોય. તમે ગમે ત્યાં આવીને અહીંયા રોડ ઉપર જોઈ લેજો, કોઈ નથી કરતા. અહીંયા અમે કહી દીધું કોઈ દાદ ના દે, કઈ તો શું કોઈ આ બધું જોવામાં નથી આવતો. આપણે ગમે ને તમે ચૂંટાવી દઈએ, અહીંયા કોઈ કામ નથી કરવા વાળું, મત દેવા જેવા જ નથી. નગરપાલિકાના પ્રમુખ છે એને શું કહેવા માંગુ? તમને શું સફાઈ શું જોઈએ તમને અહીંયા? અમને અહીંયા જોઈએ કે અહીંયા કચરો અહીંયા બધો સાફ થાય ને અહીંયા કાંઈ અહીંયા રોડનો કાંઈ કામ જ નથી, કોઈ જાતનો રોડનો જ નથી. એક રોડની જ પ્રોબ્લેમ છે. શિવમ રેડીમેડ શોરૂમ દિવાળી ધમાકા ઓફર. જેન્ટ્સવેરની તમામ આધુનિક, અવનવી અને લેટેસ્ટ રેન્જ હોલસેલ ભાવે રિટેલથી મેળવો. જેન્ટ્સવેરમાં હેવી લુક તેમજ મીડિયમ રેન્જ શિવમ રેડીમેડ શોરૂમમાં. શિવમ રેડીમેડ શોરૂમ જેટલું કચ્છમાં સસ્તું બીજું ક્યાંય નહીં મળે. રાઉડી જીન્સ, રાઉડી શર્ટ અને રાઉડી ટી શર્ટ શિવમ રેડીમેડ શોરૂમમાં. ટી શર્ટ અને શર્ટમાં અવનવી વેરાયટીઓ. ફોર્મલ શર્ટ 500 રૂપિયામાં 3 મળશે. દિવાળી ધમાકા ઓફર. સ્થળ શિવમ રેડીમેડ, અનમ રિંગ રોડ, ભુજ, કચ્છ. સંપર્ક 9825993907 9726200669. રહેઠાણ 9879269766. આજે બાળ દિવસ છે. પૂર્વ વડાપ્રધાન જવાહરલાલ નહેરુના જન્મદિવસને બાળ દિન તરીકે ઉજવાય છે. ભુજમાં આજે વિવિધ સંસ્થાઓએ વિવિધ કાર્યક્રમો દ્વારા બાળ દિન ઉજવ્યો. ભુજમાં આજે બાળ દિવસની ઉજવણીઓ થઈ. રોટરી બોયઝ ક્લબ દ્વારા વિદ્યાર્થીઓ માટે ચિત્ર સ્પર્ધા યોજવામાં આવી. આ સ્પર્ધામાં અનેક બાળકોએ ભાગ લઈ અને પોતાના ચિત્ર કૌશલ્ય ખીલવવા રંગપીંછીનો સહારો લીધો. આજે વાલીઓ સાથે બાળકો અને કાર્યકરો મોટી સંખ્યામાં હાજર રહ્યા હતા. બાળકોને નંબર આપી પ્રોત્સાહિત કરાયા હતા. રોટરી બોયઝ ક્લબ તરફથી આ ચિત્ર સ્પર્ધાનો કાર્યક્રમ રાખવામાં આવ્યો છે. તો તેમની સાથે તેના અભિભાવકો, પેરેન્ટ્સ આવ્યા છે, તો તેમનો અભિપ્રાય લઈ અને શું કહે છે આયોજકો આ બાબતે. હું રોટ્રેક્ટર ઈશાંત ઠક્કર, રોટ્રેક બોયઝ ક્લબ ઓફ ભુજનો પ્રેસિડેન્ટ. આજ રોજ પંડિત જવાહરલાલ નહેરુના જન્મદિન નિમિત્તે તારીખ 14 નવેમ્બર 2013ના અમારી ક્લબે
ચિલ્ડ્રન માટેની ડ્રોઈંગ કોમ્પિટિશનનું આયોજન કરેલ, જેમાં અમોને 51 થી 52 સ્ટુડન્ટનો બહોળો પ્રતિસાદ મળ્યો અને અમારા પ્રોજેક્ટને બહુ સારી રીતના સફળ બનાવવામાં સર્વે ક્લબ મેમ્બરો તેમજ બધા સ્ટુડન્ટ્સનો અમે લોકો આભાર માનીએ છીએ. મારું નામ દીના મહેતા છે. કેટલી એની પ્રગતિ છે એ આપણને જો જોવું હોય તો બધા બાળકોની વચ્ચે જ આપણને એનું વચ્ચે કરી શકે છે. કોમ્પિટિશનનો મતલબ એ નથી કે આપણા છોકરાઓને નંબર આવે, પણ એના માટે એની વચ્ચેની એની પ્રગતિ છે એને ખીલવવાની એક તક મળે એ જરૂરી છે. અને છોકરાઓ જ્યારે પેપરમાં એવું ન્યૂઝ વાંચે છે કે આજે કોમ્પિટિશન છે એટલે તેઓ ખીલી ઉઠે છે. અને આજે જે સ્પેશિયલ ઓર્ગેનાઇઝ કરવામાં આવ્યું છે એમાં છોકરાઓ બહુ ખુશ થયા છે. નંબર આવે કે ના આવે એમની ખુશી એ જ અમારી ખુશી છે. થેન્ક યુ. મારું નામ પ્રિન્સી છે. હું 4થા ધોરણમાં ભણું છું. મને ડ્રોઈંગ કરવામાં બહુ મજા આવે છે. મારું નામ ભવ્ય છે. હું બીજી સંસ્થામાં ભણું છું. તને અહીંયા ચિત્ર દોરવાની કેવી મજા આવી? મને બહુ મજા આવી. શું દોર્યું છે તે? બીજા એક કાર્યક્રમમાં માનવ જ્યોતના સહકારથી તથા જિલ્લા કાનૂની સેવા સત્તા મંડળ દ્વારા અને કચ્છ જિલ્લા મહિલા કેન્દ્રના સહકારથી બાળકોના અધિકારો તથા તેમની સમસ્યાઓથી વાકેફ થવા માટે સહયોગ હોલ મધ્યે કાર્યક્રમનું આયોજન થયેલ, જેમાં ઝૂંપડપટ્ટીમાં તથા અન્ય સ્થળે અભ્યાસ કરતા બાળકોએ ભાગ લીધો હતો. માનવ જ્યોતના જે સેવા કરે છે પ્રબોધભાઈ, એ અજાણતા નથી, આખું કચ્છ જાણે છે અને ગુજરાત જાણે છે કે નાના નાના બાળકો હોય, કોઈ પણ તકલીફ હોય, છોકરાઓ નાના નાના હોસ્પિટલના કંઈ પ્રશ્ન હોય તેમાં તાત્કાલિક પહોંચી જાય છે અને સેવા વર્ષોથી બજાવે છે. જે રાજકારણ કે મોટા મોટા નેતાઓનું કામ છે જે એ નથી કરતા અને સરકાર ક્યાંક પોતાની ફરજ ભૂલી ગઈ છે. ત્યારે આપણે મળીશું પ્રબોધભાઈ. આજે 200 જેટલા બાળ સમિતિઓ આજના કાર્યક્રમમાં ભાગ લઈ રહ્યા છે. જિલ્લા કાનૂની સેવા સત્તા મંડળ, માનવ જ્યોત, કચ્છ મહિલા કલ્યાણ કેન્દ્ર અને વિવિધ સંસ્થાઓના સહયોગથી આજે અમે બસ સ્ટેશનની સામે સહયોગ હોલની સામે 12 દિન નિમિત્તે એક બાળકોનો કાર્યક્રમ રાખ્યો છે. અને આ કાર્યક્રમની અંદર જિલ્લા કાનૂની સેવા સત્તા મંડળ દ્વારા બાળકોને એના વિવિધ પ્રશ્નો છે, શિક્ષણને લગતા અને બીજા ઘણા બધા પ્રશ્નો છે, એનું જ્ઞાન આપવામાં આવશે. અને આ બાળકો કેમ આગળ વધે એના માટે કાનૂની સેવા સત્તા મંડળ, માનવ જ્યોત અને કચ્છ મહિલા કલ્યાણ કેન્દ્ર બધા સાથે મળીને એ દિશામાં કામ કરી રહ્યા છે અને એવા પ્રયત્નો કરી રહ્યા છે કે આ બાળકો પણ ભારતનું ભવિષ્ય છે, ઉજ્જવળ ભવિષ્ય છે અને બાળકો પણ આગળ વધે એના માટે અમે સાથે મળીને સૌ પ્રયત્ન કરીએ છીએ. આજે 12 દિન નિમિત્તે 200 જેટલા બાળ સમિતિઓ આવા વિવિધ કાર્યક્રમોમાં ભાગ લઈ રહ્યા છે. ગુજરાતનું પ્રતિષ્ઠિત ગ્રુપ ઓધવ હાઉસિંગ પ્રોજેક્ટ, ઓધવ હોમ્સ, જ્યાં આપને મળશે આપના સપનાનું ઘર. માત્ર 1.5 લાખ રૂપિયા ભરી આપના સપનાના માલિક બનો. સુંદર એલિવેશન સાથે સંપૂર્ણ હવા ઉજાસ વાળું ઘરનું ઘર, પ્રદૂષણ મુક્ત વાતાવરણ, મેઇન ગેટ, મેઇન રોડ પર પ્લાન્ટેશન, ક્લબ હાઉસ, યોગા પાર્ક, મંદિર, પાર્ટી પ્લોટ અને બીજું ઘણું બધું. તમામ મકાનોનું જર્મનીના આધુનિક આરએમસી ઓટોમેટિક કોમ્પ્યુટરાઇઝ મશીન દ્વારા બાંધકામ. બુકિંગ માટે ઓધવ હાઉસિંગ પ્રોજેક્ટ પ્રાઇવેટ લિમિટેડ, 3 સત્યમ ટાવર, કોસ્મોસ બેંકની પાછળ, હોસ્પિટલ રોડ, ભુજ, કચ્છ. રુદ્રમાતા ડેમ પર થતી પાણી ચોરી બાબતે તંત્રની લાલ આંખ. ગેરકાયદેસર પાણી ખેંચતા ઓઇલ એન્જિન પકડાયા. સિંચાઈ તંત્ર દ્વારા પોલીસ ફરિયાદ થઈ. ભુજ તાલુકાના રુદ્રમાતા ડેમ પર વોટર પંપ લગાવી પાણીની બેફામ ચોરી કરતા આશરે 50 જેટલા ખેડૂતો પર પોલીસ ફરિયાદ કરવામાં આવી છે. રુદ્રમાતાની આજુબાજુ મોટી લાઈનના પંપ લગાવી બેફામ પાણીની ચોરી કરવામાં આવે છે તેવી ફરિયાદ થતા સિંચાઈ ખાતું દોડતું થયું હતું અને ગઈકાલે મોડી રાત્રે કાર્યપાલક ઇજનેર સુંદર ઓલિયા પાડવી દ્વારા 47 ખેડૂતો વિરુદ્ધ વિવિધ કલમો હેઠળ ગુનો નોંધવામાં આવેલ છે. બી ડિવિઝન પોલીસ તપાસ ચલાવે છે. જાણકારો કહે છે કે થોડા સમયમાં રાજકીય દબાણ ઊભું થશે અને બધું થાળે પડી જશે. આમાં અમને બપોર પછી એવું જાણવા મળેલ કે રુદ્રમાતા ડેમ ઉપર ગેરકાયદેસર રીતે 50 થી 60 મશીનો દ્વારા પાણી ચોરી થઈ રહી છે. ત્યારે મેં જિલ્લા પોલીસ કંટ્રોલ રૂમ ઉપર પણ જાણ કરી અને ભુજ તાલુકા પોલીસ સ્ટેશન બી ડિવિઝનમાં પણ ફોન દ્વારા પણ જાણ કરી, અધિકારીશ્રીઓને પણ જાણ કરી અને સિંચાઈના અધિકારીઓને રૂબરૂ મળી અને એમને ફોન દ્વારા એમને રૂબરૂ ત્યાં બોલાવી
અને પોલીસ અને અધિકારીઓ સાથે અમે ત્યાં ગયા હતા અને ત્યાં 70 જેવા મશીનો ત્યાં પડેલ. કાર્યપાલક એન્જિનિયર શ્રી પાંડવી સાહેબ સિંચાઈના અધિકારી છે, એ નામજોગ 45 જેવા અંદાજે 45 જેવા જે ગેરકાયદેસર રીતે પાણી ચોરી કરતા મશીનોના ખેડૂત માલિકો ઉપર નામજોગ ફરિયાદ કરવા આવેલ છે બી ડિવિઝન પોલીસ સ્ટેશનમાં. અને અમારી કમાન્ડ વિસ્તારમાં આવતા લોરિયા, નોખાનિયા, કુંદરિયા અને સુમરાસરના 4 ગામોના ખેડૂતો વતી હું લોરિયા ગ્રામ પંચાયતના સરપંચ તરીકે આવી માંગણી કરું છું કે આવા ગેરકાયદેસર અને જે ગંભીર રીતે કહી શકાય તેવું પાણી ચોરી કરી અને ગુનો આચરી રહ્યા છે એ લોકોને કડકમાં કડક સજા થાય, જેથી કરી ભવિષ્યમાં પણ રુદ્રમાતા ડેમ ઉપર પાણીની ચોરી ન થાય. ના, એટલે અમારે જે રુદ્રમાતા ડેમ બેઝિન છે ઓગનની પેલી સાઈડ, એમાં અમુક ઈસમો બિન પરવાની વગર જ મશીનો મૂકવાની તજવીજ કરતા હતા, અમુક મૂકેલા હતા. બરાબર, એટલે ચાલુ માલું તો એવું કંઈ હતું નહીં. અમે જ્યારે મુલાકાત કરી ત્યારે પણ મૂકતા હતા. પાણી ચોરીના કેટલા એવા કિસ્સા બહાર આવ્યા છે તમે? લગભગ 47 ઈસમો વિરુદ્ધ અમે કાર્યવાહી કરી છે નામજોગ, અને 14 જેટલા મશીનો બિનવારસી રીતે મળ્યા છે. એના કંઈક નામ ઠેકાણા હજુ અમને મળ્યા નથી. એટલે ટોટલ 63 થાય, 63 મશીનો. ના, અમુક વખતે શું છે કે વધારે પાણી હોય ને ત્યારે સરકાર શ્રી દ્વારા મંજૂરી અપાતી હોય છે વિધિવિધ રીતે. અમુક વખતે બહારના ખેડૂતો હોય ને. શ્રી ફર્નિચર દિવાળીના તહેવારમાં આપના ઘરને સજાવવા માટે શ્રી ફર્નિચર લાવ્યા છે ઘર સજાવટના ફર્નિચરની તમામ આકર્ષક અને લેટેસ્ટ વેરાયટી. પ્રકાશ પર્વમાં આપના ઘરને ફર્નિચર વડે સજાવવા માટે શ્રી ફર્નિચર આપની સેવામાં તત્પર છે. શ્રી ફર્નિચરમાં સોફા, ડાઇનિંગ ટેબલ, ડ્રેસિંગ યુનિટ આકર્ષક ડિઝાઇનમાં ખરીદવા એકવાર શ્રીજી ફર્નિચરની અવશ્ય મુલાકાત લો. બેડમાં વુડન બેડ, પીએલબી બેડ તેમજ મેમ્બ્રેન બેડ, ટીપોયમાં વિવિધ રેન્જ. ડાઇનિંગ ટેબલમાં વુડન અને એન્ટિક ડિઝાઇનવાળી ડાઇનિંગ ટેબલ ઉપલબ્ધ. સ્થળ શ્રી ફર્નિચર, મિર્ઝાપર ભોલેનાથ પેટ્રોલ પંપ પાસે, ભુજ માંડવી હાઈવે, મિર્ઝાપર, ભુજ, કચ્છ. સંપર્ક શિવજી એલ પટેલ 9825 91411 97129 91411. ઈમેલ shri_furniture@yahoo.com. મૂળ શ્રી નેત્રા માતાજીના રહેવાસી અને હાલે બેંગ્લોર રહેતા સ્વર્ગસ્થ પચાણભાઈ ભાણજીભાઈ માકાણી પરિવારના યજમાન પદે શ્રીમદ ભાગવત જ્ઞાન યજ્ઞ કથાના શ્રવણ માટે બેંગ્લોર વાસી ઉમટી પડ્યા. સ્વર્ગસ્થ પચાણભાઈ ભાણજીભાઈ માકાણી પરિવારના વંશજો શ્રી શિવજીભાઈ ભીમજીભાઈ માકાણી પરિવાર કે જેઓ કચ્છના શ્રી નેત્રા માતાજીના મૂળ ગામના છે અને હાલે બેંગ્લોરમાં ધંધા અર્થે રહે છે, તેમના યજમાન પદે શ્રીમદ ભાગવત જ્ઞાન યજ્ઞ કથાનું આયોજન તારીખ 10/11/2013 થી શરૂ થયું અને આ કથા શ્રવણ માટે બેંગ્લોરનું ગુજરાતી સમાજ તથા સમગ્ર ગુજરાતમાંથી આવેલ ભાવિકો પધાર્યા છે. માકાણી પરિવારે આવાસ, ભોજન, મંડપ, ઉત્સવ વગેરેની સુંદર વ્યવસ્થા ઊભી કરી છે. વ્યાસપીઠ ઉપરથી પ્રખ્યાત કથાકાર ડોક્ટર હિતેશજી મહારાજ મહાલક્ષ્મી ધામ ભુજવાળા ભાવિકોને કથાનું રસપાન કરાવી રહ્યા છે. તારીખ 13/11 બુધવારના રામ જન્મનો પ્રસંગ ખૂબ જ ઉલ્લાસભેર ઉજવાયો. કથાકારે વિશેષમાં કહ્યું કે વાર્તાના માધ્યમથી પુરાણોની વાત સમજાવવામાં આવે છે અને સબરી રાજા દ્વારા થયેલ એકાદશી વ્રતની વાત ખૂબ જ સુંદર રીતે સમજાવી. રામ જન્મ વખતે હાજર રહેલ કથા શ્રવણ કરવા આવેલા લોકો આનંદથી ઝૂમી ઉઠ્યા અને મહોત્સવને ઉલ્લાસપૂર્વક માણ્યો. અવધ ઘેરાનંદ ભયો જય રઘુવર લાલ કી. અવધ ઘેરાનંદ ભયો જય રઘુવર રામ કી. અવધ ઘેરાનંદ ભયો જય રઘુવર લાલ કી. અવધ ઘેરાનંદ ભયો જય રઘુવર લાલ કી. રામ જન્મ બાદ બપોર પછી કૃષ્ણ જન્મની પણ ખૂબ જ ધામધૂમથી ઉજવણી કરાઈ હતી. કૃષ્ણ જન્મના તાદસ દ્રશ્યો પણ શ્રોતાઓનું આકર્ષણનું કેન્દ્ર બન્યા હતા.
ભુજમાં રહેતા કોઠારા ગામવાસીઓનું એક સ્નેહ મિલન તારીખ 17 રવિવાર સાંજે 4 વાગે એકમ ભવન ઇલાર્ક હોટેલ પાછળ સ્ટેશન રોડ ભુજ મધ્ય યોજવામાં આવેલ હોય ભુજમાં રહેતા દરેક સમાજના કોઠારા ગામવાસીઓને પધારવા હાર્દિક નિમંત્રણ છે. ભોજનની વ્યવસ્થા કરવામાં આવી છે. શ્રી કોઠારા પ્રગતિ મંડળ, ભુજ, કચ્છ. તો દર્શક મિત્રો, જોઈએ હવે ક્રાઇમ ફાઇલ. ભુજની ખારી નદી રોડ પાસે અમનનગરમાં કોઈ અજાણ્યા વાહને ગાયને ટક્કર મારતા ગાયનું સ્થળ પર જ મૃત્યુ થયું. ભુજના અમનનગરમાં બેકરી પાસેના રોડ પર ગાયને ગઈકાલે મોડી રાત્રે કોઈ અજાણ્યા વાહને ટક્કર મારી મોત નિપજાવેલ છે તેવી વાત બહાર આવી છે. સમગ્ર હકીકત અને ગાયની તસવીરો સ્થાનિકે રહેતા સુરંગી નૂર મામદ રમજુએ મા ન્યૂઝને આપી છે. ગાયને નગરપાલિકાવાળા લઈ ગયેલ છે. અવારનવાર ગાયો છૂટી રખડે છે, તેના માટે નગરપાલિકા કાર્યવાહી કરે તેવી સુરંગીએ માંગ કરી છે. આશાપુરા માઇનકેન કંપનીના અધિકારીઓ ભુજથી કંપની તરફ જઈ રહ્યા હતા ત્યારે તેઓ જે ગાડીમાં બેઠા હતા તે સ્વિફ્ટ કારને GJ12 જે 5257 માદાપર હાઈવે પરથી જોશી પંપ પાસેના પુલિયાની નીચે ખાબડી ગઈ હતી. ટાયર ફાટવાથી કાર ચાલક સ્ટેરિંગ પરનો કાબુ ગુમાવી દીધો હતો અને પુલિયાની નીચે કાર ખાબડી ગઈ હતી. સદનસીબે કોઈને ઈજાઓ થયેલ નથી. તો દર્શક મિત્રો, સમાચાર પૂર્ણ કરતા પહેલા જોઈએ 2 મિનિટમાં 20 ન્યૂઝ. ચૂંટણી પંચની લાલ આંખ, રાહુલને સંયમ રાખવા સલાહ, મોદીને નોટિસ. નીતિશ કુમારનો મોદીને જવાબ, બનાવશે બિહારમાં 405 ફૂટ ઊંચું રામ મંદિર. ટ્વિટર પહેલા ટ્વીટ્સ મિસી અને ફ્રેન્ડ સ્ટોકર નામથી ઓળખાતું નેક બ્લિન્ટન નામની વ્યક્તિએ નવી બહાર પાડેલી બુકમાં જાણવા મળ્યું. ઓબામાની લોકપ્રિયતાનો ગ્રાફ સાવ તળિયે, લોકો અપ્રામાણિક અને બિનભરોસાપાત્ર ગણવા લાગ્યા, એક સર્વેનું તારણ. બ્રાઝિલમાં 2.5 લાખ જેટલી માસૂમ બાળાઓ કરી રહી છે દેહ વ્યાપાર, યુનિસેફના એક સર્વેમાં જાણવા મળ્યું. અમેરિકાનું વર્લ્ડ ટ્રેડ સેન્ટર 12 વર્ષે ખુલ્યું, યુએસની સૌથી ઊંચી ઇમારતમાં મળ્યું સ્થાન. સ્ટેટ બેંક ઓફ ઇન્ડિયા સાથે જોડાયેલા લોકોને લાગશે ઝાટકો, સપ્ટેમ્બર ત્રિમાસિક નફો 35.5% ઘટી 2375 કરોડ રૂપિયા થયો. કર્ણાટકની એક પ્રાઇવેટ બસમાં આગ, 7 લોકોના મોત, 25 ઘાયલ. બીએસપી સાંસદ ધનંજય સિંહની મુશ્કેલી વધી, દિલ્હીની એક મહિલા દ્વારા ધનંજય પર બળાત્કારનો આરોપ. હરિયાણા આઈએએસ અશોક ખેમકાનું પદ છીનવાયું, ચૂંટણી ડ્યુટી માટે મુક્ત કરાયા ખેમકા. ગુજરાત સરકારની કેન્દ્ર સરકારને ફરિયાદ, કહ્યું કે સોનિયા ગાંધીના જમાઈ વાડરાને એસપીજી સુરક્ષા તો મોદીને કેમ નહીં. સમાજવાદી પાર્ટીનો મોદી પર પ્રહાર, કહ્યું કે ચા વેચનાર ક્યારે પીએમ નથી બની શકતો. પ્રસિદ્ધ ગાયક કૈલાસ ખેરે માસ્ટર બ્લાસ્ટર સચિન સાથે ગાવાની ઈચ્છા વ્યક્ત કરી. રેપ માણવાના નિવેદન પર રણજીત સિન્હાએ માફી માંગી, છતાંય બીજેપીએ માંગ્યું રાજીનામું, મહિલા આયોગે પણ માંગ્યો જવાબ. નારાયણ સાંઈ પર સુનાવણી ફરી રદ થઈ, સુરત અદાલતમાં હવે કાલે સુનાવણી થશે. બિહારના દરભંગામાં ગ્રામજનોએ પોતાના દમ પર બનાવ્યો 40 મીટર લાંબો પુલ, નેતાઓના આવવા પર પ્રતિબંધ. ઇન્ડિયન મુજાહિદીનના નિશાના પર છે ધાર્મિક સ્થળો, પટના બ્લાસ્ટના આરોપીનો ખુલાસો, વારાણસી મંદિર પર હુમલાનો પ્લાન. પ્રેક્ષકોએ ધોનીનો હુરિયો બોલાવ્યો, સચિનની નિવૃત્તિની મહાત્મા ગાંધીની મોત સાથે કરી સરખામણી. મોદીએ છત્તીસગઢમાં ગજવી સભા, કહ્યું કે સોનિયા ગાંધી હોમવર્ક કરીને આવે. ફિલ્મ રામલીલા પરનો સ્ટે ઓર્ડર દિલ્હી કકડનુમા કોર્ટ દ્વારા રદ કરાયો. તો દર્શક મિત્રો, આ હતા અત્યાર સુધીના સમાચાર. ફરી મળીશું નવા સમાચારો સાથે. ત્યાં સુધી રજા આપશો. નમસ્કાર.